વિસાવદર પેટા ચૂંટણીના જે પરિણામો આવ્યા છે, આ પરિણામોને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ભાજપની અહીંયા હાર થઈ છે. જો હાર અને જીત એ પ્રજાના હાથમાં છે. પ્રજા એમને પોતે મતદાન કરે છે ને મતદાતાઓ જે પણ મત આપે છે એ ભારતીય જનતા પાર્ટી સ્વીકારતી હોય છે. કારણ કે તમે એની સામે જુઓ તો પક્ષ માટે કોઈ એવા વિરોધી વલણો એટલા માટે નથી કે કડીની અંદર પણ જીત થઈ છે ભારતીય જનતા પાર્ટી, રેકોર્ડ બ્રેક જીત થઈ છે. જે પક્ષના ઉમેદવાર વિસાવદરમાં જીત્યા છે એ જ પક્ષના કડીના ઉમેદવારને 5% મત પણ નથી મળ્યા. એટલે આ સ્થાનિક પરિસ્થિતિ ઉપર આધાર રાખતું હોય છે, વ્યક્તિગત આધાર રાખતું હોય છે. કારણ કે પેટા ચૂંટણી જે કરી એ પક્ષ પર કરતા વધારે વ્યક્તિગતતા ઉપર લડાતી હોય છે. કારણ કે પેટા ચૂંટણીથી કોઈ સરકાર બદલી શકાતી નથી હોતી. એટલા માટે એ વ્યક્તિગત સમીકરણો ઉપર લડાતી ચૂંટણી છે. છતાંય ભારતીય જનતા પાર્ટી એ જીત અને હાર બંનેની સમીક્ષા કરતી હોય છે. અને સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં જયારે રિઝલ્ટ ચૂંટણીનું આવ્યું ત્યારે બીજા દિવસથી એની જીત અને હાર બંનેની સમીક્ષા પક્ષ દ્વારા શરૂ કરવામાં આવી દીધી છે. અને 2027 ની અંદર અમને પૂરો વિશ્વાસ છે કે આ સીટ ભારતીય જનતા પાર્ટીને મળશે. અને ગોપાલભાઈ ઇટાલિયાએ કદાચ કોઈ એમના ગપગોળા ચલાવ્યા ને એ ગપગોળા પ્રજાના ગળે ઉતારવામાં થોડા અંશે સફળ રહ્યા અને મત વિણવવામાં સફળ રહ્યા હોય તો એનો મતલબ એ નથી, પણ પ્રજાને સાચું સમજવામાં કદાચ થોડીક વાર લાગશે, પરંતુ પ્રજા સાચું સમજશે. કારણ કે આ વ્યક્તિ એક ક્રિમિનલ માઇન્ડ છે. ભૂતકાળની અંદર કથાકારો, મહિલાઓ, પંડિતો તેમજ બ્રાહ્મણો માટે એલફેલ શબ્દો બોલી ચૂકેલા છે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને જૂતું પણ મારી ચૂકેલા છે. એટલે એમની જે ક્રિમિનલ જે બાબત છે એ બાબત કઈ લોકોથી અજાણ જેવું નથી. પરંતુ પ્રજાની પરિસ્થિતિ જે ખરી એ કદાચ એ વખતે જે મતદાન વખતે એમને જે વાતો કહી છે અને એ વાતો એ પૂરી નહીં કરી શકે એમને ખાતરી છે. બિલકુલ. યજ્ઞેશભાઈ, તમે કહ્યું કે વિસાવદરની જે ગોપાલ ઇટાલિયા જીત્યા છે તેઓ વિસાવદરની જનતાના ગપગોળામાં આવી ગયા તેવી વાત કરી રહ્યા છો, પરંતુ વિસાવદરની જનતા શું મૂર્ખ છે કે ગપગોળામાં આવી જાય? નહીં, ગુજરાત મૂર્ખ ન કહી શકાય. ભોળા માણસને જયારે કોઈ વ્યક્તિ ભોળપણ લાલચ આપે ને એ ભોળા માણસો એ કદાચ સ્વીકારે, પણ એ ટૂંક સમય માટે હોય છે, લાંબા સમય માટે હોતું નથી. કારણ કે પ્રજા હોશિયાર છે, ભોળી કરી પણ હોશિયાર છે. એટલે ભોળપણમાં કદાચ ભૂલ કરી બેસે અને એને મૂર્ખ ન કહી શકાય. બિલકુલ. અને કિરીટ પટેલ ઉપર પણ આક્ષેપ થયા હતા કૌભાંડના ને એવા. ગોપાલ ઇટાલિયા જે છે તેઓ આક્ષેપ કરી રહ્યા હતા. તમે કહ્યું કે ગોપાલ ઇટાલિયા ક્રિમિનલ છે, તો આક્ષેપ તો કિરીટ પટેલ પર પણ થયા હતા. ગોપાલ ઇટાલિયાના આક્ષેપો જે કરાય જગજાહેર છે. ગોપાલ ઇટાલિયા પર જે આક્ષેપો થયા છે એ જગજાહેર જે પુરવાર થયેલા છે, એમને માફી પણ માંગી ચૂકેલા છે. એટલે એનો મતલબ એ નથી કે એમના ઉપર આક્ષેપો થયા હોય, એમને પોતે પુરવાર થયેલા છે. એ આક્ષેપની વાત નથી કરતો, હું તો કહું છું જ કે ક્રિમિનલ છે. કારણ કે એમની ઉપર જે પણ વાત કરી છે વાત પુરવાર થયેલી વાત છે. એ કોઈ ખાનગી વાતો નથી કે આક્ષેપ કરીએ અને છૂટકી જઈએ. કિરીટ પટેલ પર આક્ષેપ જે એમણે કર્યા એમને સાબિત કરી બતાવે ગોપાલભાઈ. બરાબર. યજ્ઞેશભાઈ, લાગે છે કે ભાજપ ક્યાંક કિરીટ પટેલને ઉમેદવાર તરીકે ઉતારીને થાપ ખાઈ ગઈ હોય વિસાવદરમાં? એવું કશું હોતું નથી. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીની જે પસંદગી સમિતિ છે એ વ્યવસ્થિત વિચાર કરી અને આની અંદર જે ઉમેદવારો નક્કી કરતા હોય છે. બિલકુલ. રાજકીય વિશ્લેષકો પણ એવું કહેતા હતા કે ભાજપની જ બી ટીમ જે છે તેમણે જ અહીંયા કિરીટ પટેલને હરાવ્યા છે. નહીં, રાજકીય વિશ્લેષકોનો પોતાનો દ્રષ્ટિકોણ હોઈ શકે. બાકી ભારતીય જનતા પાર્ટીની અંદર વ્યક્તિ કદાચ ટિકિટ માંગવા જતો હોય ને વ્યક્તિ કદાચ ઉમેદવાર તરીકે હોય, પરંતુ ચૂંટણી પક્ષ લડતી હોય છે અને પક્ષની અંદર બધા એક થઈને ચૂંટણી લડતા હોય છે. ખૂબ ખૂબ આભાર યજ્ઞેશભાઈ જોડાવા બદલ.